અમદાવાદ જિલ્લાના બદરખા ગામમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી। રબારી નેસ વિસ્તારમાં ગાય ભેંસ સહિતના પશુ બાંધવાનું વંડો પણ પાણીમાં ગરકાવ છે। થોડા દિવસથી પાણી જમા થયેલું હોવાથી અહીં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા આ બદરખાવાસના જે રબારીવાસ વિસ્તાર છે તેની આપ હાલત જોઈ શકો છો। રબારીવાસમાં આવેલું જે ગ્રાઉન્ડ છે તે સંપૂર્ણ પાણીથી ડૂબી ગયું છે। આ જે ગ્રાઉન્ડ છે તેમાં માલધારીઓ પોતાના ઢોર ઢાંખરો બાંધતા હોય છે, પરંતુ ઢોર ઢાંખર બાંધવાની જગ્યા સંપૂર્ણ પાણીમાં ગરક થઈ ગઈ છે અને આ પાણીમાં હાલમાં જે ઢોર છે, જે ભેંસ છે તે તરી રહી છે। આમ કહી શકાય કે આ ગામની હાલત ખૂબ જ દયનીય છે અને માલધારી લોકો છે તે ખૂબ જ પરેશાની વચ્ચે જીવી રહ્યા છે, કારણ કે જે આ પાણી ભરેલું છે તેમાં દિન પ્રતિદિન ગંદકી ભરતી જાય છે। ગંદકીને કારણે દુર્ગંધ અને જીવજંતુનું સામ્રાજ્ય ફેલાયું છે। જીવજંતુને કારણે અહીં જે બાળકો સાથે રહેતા પરિવારો હોય છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે।